Very good morning, all the students. ગુડ મોર્નિંગ અને કેમ છો બધા? અરે વેરી ગુડ, ખૂબ સરસ, બધા મજામાં હશો અને ખૂબ સરસ છે તમે સ્ટડીમાં અત્યારે તમે વ્યવસ્થિત ધ્યાન આપી અને બધું તમારું કામ છે વ્યવસ્થિત કરતા હશો. તો હવે તમને ખબર હોય કે આજનો લેક્ચર જે છે એમાં આપણે આગળના અભ્યાસક્રમમાં હવે શું કરવાનું છે આજના લેક્ચરમાં? વેરી ગુડ, ઓકે, સ્વાધ્યાય પોથી લેખન આજે આપણે કરવાનું છે, બરોબર છે. તો સ્વાધ્યાય પોથીમાં આપણે જ્યારે લખવાનું છે ત્યારે તમે યાદ કરો કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે યુનિટ નંબર 4 એ મેં તમને છે એક્સપ્લેન કરી દીધું છે, ન્યૂ વર્ડ્સ છે એ પણ લખાવી દીધા છે અને પરફેક્ટ તમને જે ટ્રાન્સલેશન છે એ પણ આપેલું છે. સાથે સાથે એક લિંક મૂકેલી હતી, એક લિંક મેં તમને આપેલી છે જેમાં તમને એનિમેટેડ એક વિડીયો દ્વારા આખું જે તમારે યુનિટ સમજવાનું હતું એમાં સમજાવેલું છે. ઓકે, તો દરેક વિદ્યાર્થી ફટાફટ પોતાની સ્વાધ્યાય પોથી કાઢશે. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 એ દરેક વિદ્યાર્થી કાઢશે અને તમારે જે રીતે પેનથી બ્લેક બ્લુ જે રીતે તમે લખતા હો એ પ્રમાણે તમારે બધા સાધન છે, તમારે સાધન સામગ્રી જે કંઈ જરૂરી હોય લખવા માટે એ ફટાફટ લઈ લ્યો અને હું તમને ક્વેશ્ચન 1 by 1 છે એ લખાવતો જાઉં છું. આમ તો તમને દેખાય છે પણ છતાં હું બોલતો જઈશ, એટલે કદાચ કોઈ વર્ડમાં તમને થોડી ઘણી તકલીફ હોય તો તમે વ્યવસ્થિત લખી શકો. ઓકે, અને આ રીતે જો લખવામાં એક ફાયદો તમને વધુ થશે કે સ્પેલિંગ મિસ્ટેક અથવા તો કેપિટલ સ્મોલ લેટર્સની જે કંઈ મિસ્ટેક થતી હોય તમને આમાં પ્રોપર ગાઈડન્સ મળશે કે કઈ રીતે લખવું છે. ઓકે, તો દરેક સ્ટુડન્ટ છે તૈયાર હશે. પેજ નંબર 33 યુનિટ 4 વિલ યુ વેક અપ. તો પેરેગ્રાફ નંબર 1 એના ક્વેશ્ચન્સ આપણે ધીમે ધીમે ચાલુ કરીએ છીએ અને આન્સર હું બોલતો જઈશ. ધીમે ધીમે બોલું છું, બધા સાથે સાથે લખજો, આગળ કોઈ લખતા નહીં અને પાછળ ન રહી જતા, બરાબર? મારી સાથે હું જેમ બોલતો જાઉં એમ આપણે લખવાનું છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર 1. What did Mr. મફતલાલ do all the time? મિસ્ટર મફતલાલ છે એ આખો દિવસ છે શું કરતા, બરાબર છે? તો he sat idle or moved here and there all the time. He sat idle or moved here and there all the time. Okay. So, this was the answer number 1. Now let's see the question 2. Where did Mr. મફતલાલ sit? ક્યાં બેઠા હતા ભાઈ? મિસ્ટર મફતલાલ ક્યાં બેઠા હોય છે? So the answer is Mr. મફતલાલ sat down under a tree. બરાબર? તમે પેરેગ્રાફમાં જોશો તો તમને સીધો આન્સર એ મળી જાય છે, બરોબર છે? મિસ્ટર મફતલાલ sat down under a tree. ઓકે, જો રાઇટિંગ પ્રોપર અને વ્યવસ્થિત કરજો બધા, આપણે જરાય ઉતાવળ છે નહીં, ફટાફટ લખી નથી નાખવાનું અને સાથે સાથે તમે જે બ્લેક બ્લુ પેનનો યુઝ કરતા હોય એ રીતે કરતા રહેજો. ક્વેશ્ચન 3 માં જઈએ.
What did Mr. Mafatlal see? What did Mr. Mafatlal see? So the answer is he saw a hen's egg. He saw a hen's egg lying on the grass under the tree. He saw a hen's egg lying on the grass under the tree. બરાબર છે. એક ઈંડું છે એણે ઘાસમાં પડેલું જોયું છે અને એ પણ ક્યાં? તો ઝાડવા નીચે, ટ્રીની નીચે. ઓકે, તો પેરેગ્રાફ ફર્સ્ટ જે છે એમાં 3 ક્વેશ્ચન્સ છે અને એના તમને આન્સર અહીંયા મેં લખાવ્યા છે. ઓકે, નેક્સ્ટ જુઓ, MCQs છે. So first MCQ, Mr. Mafatlal was a dash man. Mafatlal કેવા હતા? Poor, hardworking, rich or lazy? So you all know that Mr. Mafatlal was a lazy man. So the answer is D. Mr. Mafatlal was a lazy man. So D is the answer. Okay, now question 2 is Mr. Mafatlal saw dash. શું જોવે છે? A hen, a hen's egg, a chick, a cock. So the right answer is a hen's egg. So the answer is B. First one is D, the second is B, and the last is Mr. Mafatlal did not like to dash. શું નહોતું ગમતું? Walk, rest, work, sit idle. So the answer is Mr. Mafatlal did not like to work. He was a lazy person. So the answer is C. Okay, let's see in the sequence. The first one is D, the second is B, and the last one is C. Okay. So it was a very easy question. And now let's see the paragraph number 2. Okay. Paragraph 2. First question is, who was Chhagan Lal? Who was Chhagan Lal? So the answer is Chhagan Lal was Magan Lal's friend. Chhagan Lal was Magan Lal's friend. Okay, now let's see the question number 2. What will make Mr. Mafatlal rich? What will make Mr. Mafatlal rich? So the answer is an egg will make Mr. Mafatlal rich. An egg will make Mr. Mafatlal rich. An egg will make Mr. Mafatlal rich. Okay? Next જોઈએ. So now let's see the MCQs. First MCQ, Mr. Mafatlal thought he was dash.
So A is lucky, B unlucky, C rich, or D poor. Okay, you all know the answer. Okay, very good. So A is the right answer. Mr. Mafatlal thought he was lucky. Okay, very good. Now the second one is the egg will make Mr. Mafatlal dash. Okay, lucky, unlucky, rich, or poor. So the answer is C, rich. Okay. So the first one was A and the next is C. Very good. Let's see the paragraph number 3. Okay. First question from paragraph 3 is, where will Mr. Mafatlal put the egg? Where will Mr. Mafatlal put the egg? ક્યાં મૂકશે એમ કહે છે, બરોબર છે. So the answer is Mr. Mafatlal will put the egg in his pocket. Mr. Mafatlal will put the egg in his pocket. Okay. Let's see the question number 2. What will come out of the egg? What will come out of the egg? So, answer is a chick will come out of the egg. A chick will come out of the egg. Okay, you all know the meaning of chick. Very good. A chick will come out of the egg. Now, question 3. What will the chick grow into? What will the chick grow into? So the answer is the chick will grow into a hen. The chick will grow into a hen. The chick will grow into a hen. Okay, next one. What will Mr. Mafatlal have when he becomes rich? What will Mr. Mafatlal have when he becomes rich? જ્યારે મફતલાલ રીચ બની જશે ત્યારે એની પાસે શું શું હશે? So the answer is Mr. Mafatlal will have a big house. Mr. Mafatlal will have a big house, many servants, and 4 cars. Mr. Mafatlal will have a big house, many servants, and 4 cars.
Okay. So there were only 4 questions in paragraph number 3. Now let's see the MCQs. Okay, first MCQ is Mr. Mafatlal will put the egg dash. So what will be the answer? A, B, C or D? Very good. The answer is D, in his pocket. D, in his pocket. Okay, next one. A dash will come out of the egg. Dash will come out of the egg. Hen, cock, chick or puppy. So the answer is C, chick. Next question. The chick will grow into a dash. The chick will grow into a dash. Hen, cock, puppy or dog. Okay, the answer is A, hen. Now next question is Mr. Mafatlal will sell eggs and be a dash man. Mr. Mafatlal will sell eggs and be a dash man. A, poor, B, rich, C, healthy and D, happy. Poor, rich, healthy or happy. So the answer is B, rich. Okay, last MCQ is Mr. Mafatlal will have dash cars. How many cars will Mafatlal have? You all know that Mr. Mafatlal will have 4 cars. So the answer is D, 4. Okay. So in sequence, first is D, second is C, third is A, fourth is B and the fifth is D. Okay, now let's see the paragraph number 4. Okay, paragraph 4. There is only one question in this paragraph. So the question is, what happened when Mr. Mafatlal took the egg out of his pocket? What happened when Mr. Mafatlal took the egg out of his pocket? ખીચામાંથી એને જ્યારે ઈંડું બહાર કાઢ્યું ત્યારે શું થયું? So the answer is when Mr. Mafatlal took the egg out, when Mr. Mafatlal took the egg out of his pocket, it slipped from his fingers. It slipped from his fingers. Okay, clear? When Mr. Mafatlal took the egg out of his pocket, it slipped from his fingers and it also broke down. Okay. So there is only one question. Now let's see the MCQs. First MCQ is Chhaganlal calls the egg dash. Chhaganlal calls the egg dash. Nice, beautiful, lovely or wonderful.
Okay. So the answer is D. Wonderful. Next one. The egg slipped from dash. The egg slipped from dash. Options are Chhaganlal's fingers, Mr. Mofatlal's fingers, the tree, or D, the grass. Okay, so answer is B, Mr. Mofatlal's fingers. Okay, now paragraph number 5. First question, what did Chhaganlal tell Mr. Mofatlal? What did Chhaganlal tell Mr. Mofatlal? So answer is Chhaganlal said, you will be poor, but you can try your luck next time. Chhaganlal said, you will be poor, but you can try your luck next time. Start working and earn. Okay? અહીંયા જો એક લાઈન નાની લખેલી છે, ખાસ જોજો. Chhaganlal said, you will be poor, but you can try your luck next time. Start working and earn. Okay, this is the message of this chapter. Start working and earn. કામ કરો અને કમાઓ. Because there is no shortcut in earning. Okay, there is an MCQ. There is an MCQ. In the end, Mr. Mofatlal was dash. Sad. અહીંયા લાઈન છે, જોઈ લ્યો. Mr. Mofatlal sadly. It means the answer is A, sad. Okay, very good. Question 5, paragraph 5 is complete. Now, question number 2. Question 2, choose the correct option and fill in the blanks. Okay, correct option તમારે choose કરવાનો અને blanks છે તમારે fill up કરવાની છે. Mr. Mofatlal was dash. Hardworking, lazy or clever? Okay, very good. So the answer is lazy. Mr. Mofatlal was lazy. Okay, done. Now let's see the question 2. Mr. Mofatlal saw an egg dash. Where did he see? In the nest, under the tree, in the market. Okay, the right answer is under the tree. Under the tree. Number 3, Mr. Mofatlal said, I shall dash. So the right answer is keep the egg in my pocket. Mr. Mofatlal said, I shall keep the egg in my pocket. So these are very easy
questions. Okay, next is Mr. Mafatlal said, I shall have 4 cars. Mr. Mafatlal said, I shall have 4 cars. 4 ગાડી હશે આપણી પાસે. બરોબર છે. Fifth, Mr. Mafatlal will sell hens and eggs and will be dash. So answer is rich. Okay, done. Now let's see the question number 3. So here is a poem. You have to read it and then answer these questions. Okay. So I will see only questions and I will explain only answers. So the first question is, what is sweet? જો તમે આ તમારી મેળે એકાદ વખત વાંચી લેજો. બરાબર, હું તમને ખાલી અહીંયા આન્સર આપું છું, ક્વેશ્ચન અને આન્સર રીડ તમારે કરવાની છે. ઓકે, સો ધ ફર્સ્ટ ઇઝ, વોટ ઇઝ સ્વીટ? વોટ ઇઝ સ્વીટ? So the answer is, a rose is so sweet. A rose is so sweet. Here is the answer. A rose is so sweet. Okay. You can find answers from this stanza, from this poem. Okay, now the question 2 is, what is soft? What is soft? So the answer is here, a cat is soft. A cat is soft. A cat is soft. Okay, now number 3 is, what is nice? A cake is so nice. A cake is so nice. Okay, clear? Now the question number 4 is, what is full of pictures? What is full of pictures? So the answer is here, a book is full of pictures. A book is full of pictures. A book is full of pictures. Okay, clear? Now, 5th question. Find out the rhyming words from the poem. Find out the rhyming words from the poem. Okay. Cake. So the rhyming word is take. Cake, take. You can find it from here, cake, take. Okay. અહીંયા છે જો cake, take. Okay, next one, rose, suppose. Rose, suppose. Book તો થશે look. Book તો look. The last is cat તો that. Cat, that. Now question number 4. Fill in the blanks using the words given in the brackets. Fill in the blanks using the words given in the brackets. So, here are some words in the bracket. You have to put it into the blanks. Okay, so the first is T is dash. T is dash. So find it from here. Find the answers from here.
Okay, so the answer is hot. Tea is hot. Now next question is, this paper is thick, but that paper is thin. Okay, this paper is thick, but that paper is thin. The mango tree is a big tree. બરાબર, અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે. The mango tree is a big tree. Fourth, the grass is soft. ઘાસ કેવું હોય છે? Soft હોય છે. So the answer is soft. Now fifth, ice cream is cold. Ice cream is cold. Six, this pencil is dash, but that pencil is short. This pencil is long, but that is short. Okay, clear? Next, Manubhai is a fat man, but his brother is a thin man. Manubhai is a fat man, but his brother is a thin man. Eighth, my room is small, but your room is big. My room is small, but your room is big. Ninth, Raman is tall, his brother is short. And the 10th, the peacock is a beautiful bird. The peacock is a beautiful bird. So now let's see the question number 5. So question 5 is, fill in the blanks with the correct form of the verbs given in the brackets. So આ જે ક્વેશ્ચન છે ખાસ તમે ધ્યાન આપજો કે અહીંયા બ્રેકેટમાં તમને વર્બ્સ આપેલા હોય અને તમારે આ જે ખાલી જગ્યા છે એનાથી પૂરવાનું છે. બરાબર છે? હવે આ જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાંથી લીધેલો ક્વેશ્ચન છે. એટલા માટે તમને ખ્યાલ છે, તમે સિમ્પલ ફ્યુચર ટેન્સનો એક લેક્ચર અટેન્ડ કરેલો છે. એમાં મેં તમને કીધેલું કે ભાઈ આવું હોય ત્યારે વિલ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, એટલે ખાલી જગ્યા છે કમ્પ્લીટ થઈ જાય. અને ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે ભાઈ સેન્ટેન્સ છે કયા ટેન્સીસમાંથી છે કેમ ખબર પડે. સો યુ હેવ ટુ ચેક ધ લાસ્ટ વર્ડ. બરાબર, મોટા ભાગે તમે છેલ્લો વર્ડ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, ટુમોરો, એવું કોઈ વર્ડ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાંથી છે. તો મારે ક્રિયાપદ સાથે વિલ મૂકવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, એટલે આ ક્વેશ્ચન થઈ જાય. અને ટેસ્ટ માટે ખાસ આ બે ક્વેશ્ચન તમે ગ્રામરના તૈયાર રાખજો. આમાંથી કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ તમને બંને ક્વેશ્ચન આ અને ક્વેશ્ચન 6 એ કમ્પ્લીટ હોવો જોઈએ. બરાબર છે? તો આમાં કંઈ બહુ વિચારવાનું નથી. રોહિત વિલ પ્લે, શું કર્યું મેં? ખાલી વિલ મૂક્યું અને પ્લે મૂક્યું. રોહિત વિલ પ્લે ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ મંથ. મિસિસ શાહ વિલ ગો to Veeraval next week. We will clean the room tomorrow. છે ને બધા વર્ડ્સ ત્યાં? બરાબર છે? મોહન વિલ કલર અ પિક્ચર. ક્યારેક એવું પણ થઈ શકે કે અહીંયા કાંઈ વર્ડ આપેલો ન હોય તો પછી સૂચનામાં શું કરવાનું કીધું છે એ જોવું પડે. બરાબર છે?
સૂચનામાં ખબર ન પડે અને સેન્ટેન્સમાં તે ટાઈમિંગ વર્ડ કાંઈ આપેલો ન હોય, ટાઈમ રિલેટેડ વર્ડ, એવું બને ત્યાં સુધી બને નહીં, એવું શક્ય નથી. એટલે તમારે એ જોઈ લેવાનું. મોહન વિલ કલર અ પિક્ચર. They will learn a poem next week. Will learn. Hemant will meet his teacher tomorrow. Will meet. I will complete my homework tomorrow. So the answer is will complete. Next is you will reach Amreli tomorrow. You will reach. Raghav will buy a bicycle next month. Will buy. And the last is the boys will fly kites. The boys will fly kites. So this is so easy question that you can do yourself. Okay. તો ટેસ્ટ માટે આ ક્વેશ્ચન તમે ખાસ તૈયારી કરજો, બરોબર. ક્વેશ્ચન 6માં જોઈએ. Form the questions using the words given in the brackets. Form the questions using the words given in the brackets. So there is no need to see the brackets. There is no need to see the bracket. You just see the underlines. Okay, આ પણ મેં શીખડાવેલું છે કે જ્યાં કઈ જગ્યાએ અંડરલાઇન હોય તો કયા વર્ડથી ક્વેશ્ચન બને. જો તમને યાદ હોય અને સિમ્પલ ફ્યુચર ટેન્સનો તમે લેક્ચર પ્રોપર છે ભણ્યા હો તો કદાચ તમને યાદ હશે કે જતીન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. હવે જતીનમાં અંડરલાઇન છે. જતીન ઇઝ અ પર્સન, સો યુ હેવ ટુ યુઝ વુ, એટલે કે કોણ, બરાબર. જતીન છે નામ છે, તો કોણથી પ્રશ્ન બને છે. ટુ ભાવનગર, બરાબર. ઇટ ઇઝ અ પ્લેસ. ભાવનગર કોઈ જગ્યા, સ્થળ છે, તો વેરથી બને. વેર એટલે કે ક્યાં. નેક્સ્ટ વીક એ કોઈ ટાઈમ દર્શક એટલે કે સમય દર્શક, ટાઈમ રિલેટેડ વર્ડ છે, તો વેન આવશે. વેન નો મિનિંગ થાય છે ક્યારે. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન, who will go to Bhavnagar next week? Who will go to Bhavnagar next week? વેર થી જ્યારે બનાવીએ ત્યારે વેર વિલ જતીન ગો નેક્સ્ટ વીક. વેર વિલ જતીન ગો નેક્સ્ટ વીક. The last one is when will Jatin go to Bhavnagar? બરાબર. When will Jatin go to Bhavnagar? Who, where અને when થી ત્રણ ક્વેશ્ચન બન્યા કારણ કે ત્રણ અંડરલાઈન છે. ઓકે, નેક્સ્ટ એક જોઈ લઈએ. Keyur will buy a shirt tomorrow. Keyur will buy a shirt tomorrow. Keyur એટલે કે who, a shirt it is a thing, બરાબર, એટલે કે what એટલે શું, અને tomorrow it is a timing word, so when. Who will buy a shirt tomorrow? Who will buy a shirt tomorrow? Next is what will Keyur buy tomorrow? What will Keyur buy tomorrow? કે ભાઈ કેયુર આવતીકાલે શું ખરીદશે. The last is when will Keyur buy a shirt? When will Keyur buy a shirt? Okay? બહુ ઇઝી છે. એવું હોય તો તમે તમારી બુકમાં મેં
ગ્રામરમાં તમને મેં જે કંઈ છે નિયમે લખાવેલા છે સિમ્પલ ફ્યુચર ટેન્સના એ પણ થોડું એક વખત ચેક કરી લેજો. ઓકે. Okay, now the question number 3 is who will draw 2 rangolis in the evening? Who will draw 2 rangolis in the evening? જો લખવામાં કદાચ તમે પાછળ રહી જાઓ તો આની PDF તો હું તમને સેન્ડ કરવાનો છું, એટલે હું કદાચ થોડો ઝડપથી બોલું, જેટલું લખાય સારા અક્ષર એટલું લખજો, અધરવાઇઝ પીડીએફમાંથી તમને મળી જશે. ઓકે. સો who will draw 2 rangolis in the evening? What will Sonal draw in the evening? When will Sonal draw 2 rangolis? Okay, fourth question. Sharad Bhai will go to his office at 9 o'clock. બોલો શરદ ભાઈ ની ઓફિસે જશે 9 વાગે. Who will go to his office at 9 o'clock? Where will Sharad Bhai go at 9 o'clock? Last one. When will Sharad Bhai go to his office? બરોબર. When will Sharad Bhai go to his office? Yash will bring 10 balloons tomorrow. Yash will bring 10 balloons tomorrow. Who will bring 10 balloons tomorrow? What will Yash bring tomorrow? When will Yash bring 10 balloons? Okay. Now number 6. Sanjay will clean his room on Sunday. Sanjay will clean his room on Sunday. Who will clean his room on Sunday? Who will clean his room on Sunday? What will Sanjay clean on Sunday? Next, when will Sanjay clean his room? Okay, clear? 7th, the teacher will speak in the assembly hall next Saturday. Who will speak in the assembly hall next Saturday? When will the teacher speak in the assembly hall? Where will the teacher speak next Saturday? And the last sentence is, my grandfather will gift me a bicycle next week. Who will gift me a bicycle next week? Who will gift me a bicycle next week? What will my grandfather gift me next week? What will my grandfather gift me next week? The last is, when will my grandfather gift me a bicycle? When will my grandfather gift me a bicycle? ઓકે, તો આ ક્વેશ્ચન પણ અહીંયા પૂરો થાય છે. હવે જે ક્વેશ્ચન છે અહીંયા ક્વેશ્ચન 7માં એક તમને મેપ આપેલો છે અને એમાં બધા પ્લેસીસ અમુક જે છે એ બધા એના નામ પણ આપેલા છે. વર્કશોપ છે, સ્કૂલ છે, ગીતાનગર છે, ફ્લોર મિલ છે, પછી જનકપુરી સોસાયટી, ડેરી, લાઇબ્રેરી ને ગાર્ડન ને બધું અહીંયા આપેલું છે અને ક્યાંથી ક્યાં રોડ જાય છે એ તમને બધું બતાડેલું છે. બરાબર. સો તમારે આ મેપ છે જાતે, હવે આટલું કામ એક તમારે ખાસ જાતે કરવાનું છે. ખરેખર સ્ટુડન્ટે આ જાતે કરવાનું હોય, કારણ કે તમને સેન્ટેન્સ બનાવતા આવડે છે કે નહીં, જેવા આવડે એવા, ભલે કદાચ ભૂલ પડે
પણ તમે જાતે બનાવજો. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે યુ આર ઇન જનકપુરી સોસાયટી. ક્યાં છે? અહીંયા છો ભાઈ તમે. યુ વોન્ટ ટુ ગો ટુ ધ બેંક. હવે બેંક ગોતવાની પહેલાં તો ક્યાં છે? અહીંયા છે બેંક. બરોબર છે. હાઉ વિલ યુ રીચ ધેર. હવે અહીંથી તમારે અહીંયા જવાનું છે તો તમે શું લખી શકો એક્ઝામ્પલમાં કે સૌથી પહેલાં તો તમારે અહીંથી જનકપુરીમાંથી નીકળીને રાઈટ ટર્ન લેવો પડશે. લેફ્ટ ટર્ન તમે સીધા જશો એટલે ગાર્ડન પાસે પહોંચશો. ગાર્ડનથી તમારે સીધો અહીંયા લેફ્ટ ટર્ન લેવાનો છે. એવી રીતે અહીંયા લખવાનો. બરોબર છે. તો તમારી રીતે આ ક્વેશ્ચન 7 તમારે કમ્પ્લીટ કરવાનો છે. હવે જે લાસ્ટ ક્વેશ્ચન છે, કોપી ધીઝ લાઇન્સ. એટલે આ જે લાઇન્સ તમને અહીંયા આપેલી છે એ ખૂબ સારા હેન્ડરાઇટિંગ સાથે અહીંયા તમારે ખાલી કોપી કરવાની છે. બરોબર. સેમ જે માર્ક્સ ને બધું તમને આપેલું છે અહીંયા બધા. બરોબર છે. બધું સાથે ક્યાં કેપિટલ સ્મોલ લેટર્સ જે રીતે તમે સારામાં સારી રીતે લખી શકો એ રીતે અહીંયા તમારે સારા અક્ષરે સારા રાઇટિંગ સાથે અહીંયા લખી નાખવાનું છે. હવે તો તમને જાતે આવડે અને તમે જાતે કરી પણ શકો. બરોબર છે. તો અહીંયા તમારું યુનિટ 4નું સ્વાધ્યાય પોથીનું લેખન પૂરું થાય છે. હું તમને લગભગ 1-2 દિવસમાં એની PDF પણ સેન્ડ કરી દઈશ અને જો કંઈ બાકી રહી ગયું હોય તો તેમાં તમે એમાંથી લખી શકશો. બરોબર છે. તો તમે ખાસ હોમવર્ક એક નોટ ડાઉન કરી રાખો. દરેક વિદ્યાર્થી બધા સ્ટુડન્ટ્સ જે છે એણે યુનિટ 4 સ્વાધ્યાય પોથીમાંથી બધા પેજ, યુનિટ 4ના પેજ, જો સાંભળજો ખાસ, યુનિટ 4ના પેજીસ મને સારા વ્યવસ્થિત ફોટો પાડવાની વાત છે. તમે ગમે એમ ફોટો પાડી અને સેન્ડ ન કરો. કંઈક સમજાય અને ખાલી પેજ જ બતાય એટલું તમારે રાખવાનું હોય. બરોબર છે. આજુબાજુનું તમે જેની ઉપર જે સરફેસ હોય એ એમાં આવવી જોઈએ નહીં. એ બધું ધ્યાન રાખવાનું. કદાચ મારે એમાં રીડ કરવું હોય તો હું વ્યવસ્થિત વાંચી શકું. તો ખૂબ સારા ફોટા પાડી, સીધા ફોટા પાડી અને મને સેન્ડ કરવાના છે ભૂલ્યા વગર. અને બધાનું હોમવર્ક આવે એ ખાસ ધ્યાન આપજો. હું અહીંયા નોટ ડાઉન કરું છું કોનું આવે છે અને કોનું નથી આવતું. તો તમારે ખાસ જોવાનું છે કે દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક સેન્ડ કરે. બરોબર. તો આ તમારું હોમવર્ક છે. યુનિટ 4 સ્વાધ્યાય પોથીના પેજીસ તમારે ફોટો પાડી અને સારા ફોટા વ્યવસ્થિત પાડવાના અને મને સેન્ડ કરવાના છે. ઓકે. તો હવે મળીએ નવા લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એની વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો. ઓકે. મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ.